આ પી આ કોણ શીખવાડ્યું? તો હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. તો ગાઈસ, આજે રજા છે, મસ્ત મજાની મોજ છે. આજે શાંતિથી રાતે ઊંઘવા બી મળશે. એન્ડ દિવસમાં બી થોડું ઘણું ઊંઘ્યો છું. 4-4.5 કલાકની ઊંઘ મળી છે આપણને, કેમ કે હર્ષુભાઈ ઉઠી ગયા હતા એટલે પછી ઊંઘ પૂરી થઈ ગઈ આપણી. બરાબર, ખાધું પીધું, બસ અત્યારે નીકળ્યો છું કાર્ગો ફૂડ્સ માટે. કારણ કે એન્ડ મુમેન્ટ પર કોલ આવ્યો કે ભાઈ એક ક્રિએટરે કેન્સલ કર્યું છે, તો તું પોસિબલ થતું હોય તો તું આવી જઈશ. મેં કીધું આવી જઈશ, પૈસા મળે તો બધે પહોંચી જવાનું આપણે. બરાબર, એટલે આપણે રીલ શૂટ કરવા જઈ રહ્યા છે અત્યારે કાર્ગો ફોર્સની. 6 વાગ્યાનો ટાઈમ છે, 5:30 થઈ ગયા છે, કેમ કે અંજલિ આવી નથી એટલે નીકળાય ને આપણાથી. એટલે અંજલિ આવી એવો તરત જ નીકળી ગયો છું. તાપ બહુ જ ખતરનાક છે, ખતરનાક તાપ લાગે છે. અને આપણી જોડે એટલા બધા સવારના કપડાં છે જ નહીં. ટી-શર્ટો વીશર્ટો આપણે એકદમ ઓછી જ છે. એટલે હજુ હવે જોઈએ છે, લેવા જવાનો ટાઈમ જ સેટ નહીં થતો એટલે પછી શું કરીશું. ઓનલાઈન મંગાવી પણ હવે મજા ના આવી જોવે એવી. એટલે બીજી એવું હશે તો ઓનલાઈન આપણે પાછી મંગાવી લઈશું. બસ તો અત્યારે કાર્ગો ફોર્સનું શૂટ કરવા જઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ થઈ ગયું છે અત્યારે તો મોજ બાપુ. ઇન્સ્ટાગ્રામ પર બધું બહુ બાકી છે કરવાનું. આજે કંઈક શૂટ કરીએ ઘરે જઈને. બરાબર, ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવી પડશે, કેમ કે આ કોકરોચ જનતા પાર્ટી બહુ ચાલી. હવે કોકરોચ જનતા પાર્ટી પૂરી થઈ ગઈ છે. હવે ઇસ્તીફા આપી દીધું છે પેલા એજ્યુકેશન મિનિસ્ટરે. એટલે થોડું ઠંડુ થશે એટલે બધી રીલો ઓછી થશે આપણે સ્ક્રોલિંગમાં. તો જોઈએ હવે આગળ. તો દુનિયામાં સૌથી કંટાળાજનક જે કામ છે ને, અહીંયા બસનો વેઇટ કરવાનો. હજુ 10 મિનિટ બતાવે છે અને ત્યાં મારે પહોંચવાનું છે 6 વાગે. 5:45 અહીંયા જ થઈ ગયા છે. એટલે અહીંનું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે ને, અમુક ટાઈમે આવી જાય ને તો એકદમ પરફેક્ટ ટાઈમે આવી જાય. ના આવે ને તો આની માણે હેરાન કરી નાખે. તો અત્યારે એવી જ સિચ્યુએશન છે. મારે 6 વાગે ત્યાં ટચ થવાનું છે, એટલે થોડું આમ તેમ થવાનું છે. હવે જોઈએ, હવે ત્યાં તાપ ખતરનાક નીકળ્યો છે. ગરમી સખત પડી રહી છે. અત્યારે હું એક બસ સ્ટોપ પર ઊભો છું. અહીંયાથી મારે બસ બદલવી પડશે, એટલે એના માટે વેઇટ કરી રહ્યો છું. તો યુકેનું વેધર અત્યારે બહુ સુપર ચાલી રહ્યું છે, એટલે મજા આવી રહી છે. પણ ગરમી બહુ સખત લાગે. અહીંયા મોસ્ટલી બધા શોર્ટ્સ ને ટી-શર્ટ પહેરીને જ નીકળે. આપણે રહ્યા દેશી, એટલે આપણે પેન્ટ વગર તો ચાલે જ ના. એટલે પેન્ટ પહેરીને જ નીકળ્યો છું. શોર્ટ્સ પહેરાય, અને અત્યારે શૂટ કરવા જવાનું છે એટલે પેન્ટ પહેરવું પડે. નહીં તો હું શોર્ટ્સ જ પહેરી નીકળું. કંટાળો આવે ગરમીમાં. હવે આ જેનજીઓએ ધર્મેન્દ્ર પ્રતાપને તો ઇસ્તીફા આપી દીધું. એજ્યુકેશન મિનિસ્ટર રિઝાઇન આપી દીધું. હવે આગળ શું થશે ને એ થોડું આમ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. હવે જેનજીઓની શું હાલત થવાની છે, કોકરોચ જનતા પાર્ટીની શું હાલત થશે. કેમ કે પેલી મોદી ગવર્મેન્ટ બેઠી છે, મોટી પાર્ટી પથારી ફેરવી નાખશે આ લોકોની. શું લાગે છે આજે પ્રોટેસ્ટ પેલા ચાલુ કર્યો તો અભિજીત દીપકે, એની શું હાલત થવાની છે? તમને ખબર હોય તો કમેન્ટ કરજો મોદી પ્રેમીઓ. હું તો કોઈનો પ્રેમી નહીં. આપણે તો જે ચાલવા દેવાનું, આપણને કંઈ જ ફરક પડતો નથી. ઈચ્છા થાય તો વોટ હાલવા જવાનું, નહીં તો નહીં જવાનું. તેલ લેવા ગયું બધું. અરે હું મગજ મારી બધી. અરે જે થવાનું જે થશે, જે નહીં થવાનું નહીં થાય. બસ ચાલે રાખો, મોજ કરો. few moments later. તો સાલું મારા જ નસીબમાં આવું લખેલું હોય છે. આજે પાછું પોપટ થઈ ગયું આપણું. હવે એ લોકોએ બી એન્ડ મોમેન્ટ પર બધું કેન્સલ કરી દીધું કે ભાઈ નહીં હવે આવું તેવું બધું. એટલે પછી આપણે તો ત્યાં પહોંચી ગયા હતા ટાઈમે, અને આપણું પોપટ થઈ ગયું છે આજે ભાઈ. એટલે કાર્ગો ફોર્સનું કેન્સલ થયું શૂટ કરવાનું. એટલે પેલા ભાઈ એજન્સીવાળાએ એવું કીધું, માર્કેટિંગ એજન્સીવાળાએ, કે ભાઈ કંઈ નહીં, તું તારી એકલી સોલો બનાવી દે, આપણે મૂકી દઈશું. મેં કીધું સારું, તાર પછી સોલો એક બનાવીને આપી દઈશું. બીજું તો શું કરું તારે. હવે મોજે દરિયો. હવે પાછા ઘેર જઈશું. હા, આવું થાય ને એટલે સારું. એટલો ગુસ્સો આવે ને, હું કરવાનું સમજણ નહીં પડે. છોડ ચાલ હેણ, ઘરે જઈશું ફટાફટ. બસ પકડીને ઘેર પહોંચીએ હવે. તારે હું તો આજે રજા છે એટલે ખાવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ખાવાય મારે બનાવવાનું. બરાબર, માતા કશું જ નહીં કરે. મને કે દાળ વઘારો, તારે મારે દાળ વઘારવાની પાસે જાવ ને. એ તો ખાલી કહેવાનું. તમને વધારે આવડે છે આમને? એવું એમના જેવી વઘારે. તાર મોડા જેવી તું બનાવવું આવડે જો ને તું. હા, આમાં બીજું હા આવે બેટા. જો હર્ષુએ મને ફૂલ આપ્યું, પણ ફૂલ ખરી ગયું છે. કઈ નહીં, મારા છોકરાએ તો આપ્યું છે. લે બેટા. થેન્ક યુ.
થઈને સવાર આજે મોઘમાં ભણી લઈએ આખી રાતો કરતી વાતો આજે કોઈ એને ટોકરે નહીં ચાંદને કહું આજે હાથ મેં નહીં ચાંદની હાથમાં તો લોચા પડી જશે લે ઓય ખબર નહીં થાય શું બના બોલને હું બનાવા મગની દાળ ને રોટલી. મગની દાળ કશું હરખું બનાય યાર સારું કઈ યાર ખવડાવ આજે પનીર બનાવવાની હતી પણ આજે 11 છે ને પનીર તો 11 છે શું થઈ ગયું બધું બને તો ડુંગળી લસણ ના નખાય એટલે એવું કોને કીધું મેં કહું ચોખા ના ખવાય બધું ખવાય હમણાં ના નાખશો બાપા કોઈ શીખવાડ્યું તમને આવું? મસ્ત દાળ વઘારી દીધી છે હરસુ ખાવા બેઠો છે ના આવે છે હજુ જોઈ લો મસ્ત રોટલી બની રહી છે આજે ઘરમાં દિવસ પછી આજે રોટલી ખાવા મળશે ઓલમોસ્ટ લાઈક એક વીક જેવું થઈ ગયો મેં રોટલી નથી બનાવી લાઈક રાઈસ ને એવું બધું જ બનતું હતું ઘરમાં મોસ્ટલી તો રોટલી નથી બનાવી અને હરસુ અહીંયા જમવા બેઠો છે જો મસ્ત રીતે હરસુ મમ્મમ ખાય છે અને એનું ક્રિષ્ના જોવે છે પહેલાં કરતાં મેં ટેપ બહુ ઓછું કર્યું પહેલાં એને ટેપ થોડું એને આદત વધારે પડી ગઈ હતી એટલે હવે ખાતા ટાઈમે થોડી વાર 15-20 મિનિટ ચાલુ કરીએ ખાઈ લે એટલે પછી ટેપ બંધ કરી દઈએ કેમ કે એનાથી છે ને બહુ ઇરિટેટ થઈ જતો હતો છોકરો એટલે હવે ધીરે ધીરે બધું ઓછું કરી દીધું એનું રમાડીએ વધારે ને ફૂટબોલ રમાડે ને એવું બધું કરીએ બહાર લઈ જઈએ એને તો એને બી સારું લાગે કેમ કે યુકેની અંદર ઘરમાં રહી રહીને છે ને માણસ કંટાળી જાય ગમે એવો માણસ હોય એ મેચ્યોર હોય બેબી હોય કે નાનો છોકરો હોય ગમે તે હોય બધા ડિપ્રેશનમાં જતા રહે એટલે છે ને બધાને આઉટિંગ માટે બહાર જવાનું ગમે એટલે આપણે તો ચલો જોબ પર જતા રહીએ પણ છોકરું ઘરમાં હોય ને એટલે એને અમારે કંઈક ને કંઈક લઈ જવું પડે હવે કાલે મારી નાઇટ શિફ્ટ છે એટલે કાલે વિચાર છે કે એને બહાર લઈ જઈશ ગાર્ડનમાં રમવા લઈ જઈશ કાં તો કોઈ જગ્યાએ એક્ટિવિટી માટે લઈ જઈશ એને બરાબર હવે હું સહેજ આ બાજુ આવ્યો ને એટલામાં એને જાતે જ આમ ઊભું થઈને ટેબમાં બદલી નાખ્યું એનું કાર્ટૂન કરી જ નાખ્યું એટલે આ છે ને એની જો પાછું બે ગયું મને જોઈને કેમ એવું કર્યું નો વારી બની ગયું હું થક ગઈ તારે ચાલ હેણ ફટફટ ખાવા જઈએ આપણે હેણ ફટફટ ખાવા બી હેણ ભૂખ લાગી છે ઉતારી જરી જો આ બધા કાંડ કરી દીધા ભાઈ છે અંદર આવ્યો હશે કશું શોધવા માટે અને મેં નંદલી જમવાનું બનાવતા હતા તો એટલામાં ભાઈ કંઈક કાંડ કરી નાખ્યો ચાલો તારે હવે જમી લઈએ મસ્ત દાળ રોટલી બની ગઈ છે આજે મગની દાળ ને રોટલી બનાવી છે અને સાથે સાથે યોગર્ટ છે બરાબર જો મસ્ત દાળ બની ગઈ છે રોટલી આ રહી અને આ દહીં છે મસ્ત યોગર્ટ અને અમારો હર્ષુ મસ્ત ખાય છે સાથે સાથે અમે બી હવે કાર્ટૂન જોઈશું જમવાનું પ્લસ કાર્ટૂન મજાની લાઈફ ચાલો તો હું જમી લઉં હર્ચો ચેસ કરો ચેસ ચેસ कभी नहीं तो 20 साल वाला આ કોણ શીખવાડ્યું? તો મસ્ત ખાઈ પી લીધું પછી મોજ કરી મસ્તી કરી આઈસ્ક્રીમ ખાધો હર્ષુ જોડે રમ્યા બહુ મસ્તી કરી હવે મસ્ત સિરીઝ જોઈશું અને બસ જોતા જોતા ઊંઘી જઈશું બસ આજના માટે આટલું જ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી સ્ટે ટ્યુન ગુડ બાય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીશું ધેટ્સ ઇટ